માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 થઈ ગયા છે ને અત્યારે હું ને કલ્પે બે જાય છે આપણે સૂકી જુવાર લેવા અને એક બે પૂળા લીલીના લઈ લેશો. મિત્રો કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો એક સારી એવી કમેન્ટ કરી દીજો. તો અત્યારે આપણે જાવી છીએ ગાયું હાટું જુવાર લેવા. આપણે ઓલા ભાગમાં નાખવાની છે એક લીલો પૂળો લેતા આવીને બીજો હુકલ ઢોરાને નાખવા માટે. ને કાલ આપણે હું જારમાં દવા છાંટતો ને કલ્પેશ આપણે ઓળો બનાવવા માટે ચણા લેવા ગયો હતો, એટલે પછી કાલે સવાર લીલી જુવાર લેવાનો ટાઈમ નહોતો રહ્યો. તો અત્યારે આપણે લઈ આવી ને બધાને એક એક પૂળો નાખી દઈ, એટલે બપોર સાંજ સુધી ઉપાદી નહીં. તો એવું હતું બધું કાલે. ને જો આપણે મારા દાદાએ પણ જુવાર વાવેલી છે, નાના દાદાએ. તો એ પણ ઉગી ગઈ છે, તમને દેખાય તો એ પણ ઉગી ગઈ જુવાર. ને અત્યારે જઈએ છીએ અમે સૂકી જુવાર લેવા. ને કાલે વિડીયો અપલોડ કર્યો, એમાં પણ તમે સારો સપોર્ટ કર્યો, તો એ બદલ બધાને દિલથી આભાર. અને સારી કમેન્ટ કરી. તો આવો આપણે અમારી વાડીએ આપણે ફરીથી બનાવશું ખજૂર પાક. તો જેને ખાવો હોય આવી જઈજો, એટલે ફરીથી બનાવીએ આપણે. ને અત્યારે જો ડુંગળી લણવાનું કામ ચાલુ છે આ બાજુ, તો એ પણ તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં. તો ચાલો જોતા રહીજો વિડીયો. અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, તો તમને દેખાય જો. તો વાદળછાયું વાતાવરણ છે. ચાલો પાછળનો કેમેરો કરીને બતાવું તમને. તો જોઈ શકો મિત્રો, મારા મોટા દાદાએ ડુંગળી ઉંબાળ નાખી અને આ બાજુ થોડીક બાકી છે અને પેલી બાજુ લણે છે અત્યારે. તો અહીં તમે જુઓ, આપણે અહીંયા તો જાય નહીં જઈએ, કેમ કે આપણે જુવાર લેવા જવાનું છે ને આપણે લસણ ઉંબાળ્યું. અહીંયા આપણે ગુવાર ને સોળી વાવવાની છે, તો એ આપણે કેરો હરખો કરીને આજે વાવી દઈએ. પછી આવતીકાલથી આપણે ઘઉં વાઢવાનું કામ ચાલુ કરવાનું છે. તો જોઈ શકો ડુંગળી બધી ઉમળાઈ ગઈ છે અહીંયા. તો જો તમે, અને સામે છે આપણે રાવણો જાંબુડો, મોટા જાંબુડા થાય. અને આ છે રાઈનો છોડવો, રાઈ નહીં, આપણે વરિયાળી. ચાલો આપણે અહીંયા તો નહીં જઈએ, તો અહીંયા લણવાનું કામ ચાલુ છે. આપણે નીણનો પૂળો વાડ લઈ જઈ ઘરે પાછા. મિત્રો તો આપણે સવારે આપણે આ લસણનો કેરો હતો એ આપણે ફરીથી ગોળ નાખ્યો, કેમ કે લસણ ઉંબળતા ત્યારે માસે લીલું હતું આપણે, એટલે થોડો ખૂંદાઈ ગયો હતો, એટલે પાછો ગોળી નાખ્યો. ને આ બાજુ ધાણા હતા એ બધા ઉંબળી નાખ્યા. ને અત્યારે અમે રચકો વાઢવા આવ્યા છીએ, હું ને કલ્પે રચકો વાઢવા આવી ગયા છીએ. તો રચકો વાઢીને ગાયોને બધાને નાખી દઈએ. ને પછી આપણે આમાં સોળે ગુવાર ને મકાઈને એવું વાવવાનું છે, તો એ પણ વાવી દઈએ આપણે જલ્દી. એટલે રાત્રે 10:30 કે 12 વાગ્યા લાઇટ જ્યારે આવે ત્યારે આપણે પાણી પાઈ દઈએ, એટલે ઉગતું થાય એટલે આપણે ઘરની શાકભાજી થઈ જાય. આપણે શાક કરવા માટે ગુવારને સોળીને એવું ખાવા માટે થઈ જાય. આપણે ઝેર મુક્ત કરવાનું છે, તો એ પણ થઈ જાય. તો અત્યારે ચાલુ કરી દઈએ અમે રચકો વાઢવાનું. તો રચકો વાઢીને નાખી દઈએ ને પછી આપણે સોળીને બધું ગુવારને એ વાવવાનું ચાલુ કરી દઈએ, તો જલ્દી વવાઈ જાય. તો જોતા રહેજો વિડીયો. અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. એમાં કાંઈ પૈસા લાગે નહીં, એ તો ખાલી ફ્રી જ હોય. એ બટન દબાવી દેવાનું હોય અને પડખે જે ઘંટડી આવે એ ઘંટડી દબાવી દેવાની અને ઓલમાં સિલેક્ટ કરી લેવાનું. એટલે વિડીયો આવે એટલે તરત તમને ઘંટડી વાગી જાય તમારા ફોનમાં. તો એ બધું તો જોતા રહી ગયો વિડીયો. ચાલો એન્જોય કરો વિડીયો. મિત્રો અત્યારે વાગી ગયા 5:30 થઈ ગયા છે હાલના. તો જો આપણે મેં કેરો ચકડા જેવો કરી નાખ્યો, તો પાળી બધું સરખું કરી નાખ્યું. ને આપણે બપોર લગી 1-1.5 વાગ્યા લગીને કેરો ગોળતા, તો એ બધો ગોળાઈ ગયો. ને જો અત્યારે કલ્પેશ ગુવારનું બિયારણ સાફ કરે છે. તો આપણે ગુવાર વાવવાનું છે આમાં. તો અહીં ક્યાંક લગીને ગુવાર વાવશું ને થોડા ખામે લગીને આપણે
સોળી વાવી દઈશું અને નીચે થોડીક મકાઈ છે તો એ મકાઈ પણ આપણે વાવી દઈશું. કેરો સારો કરી નાખ્યો અને વાવેતર ચાલુ કરી દઈએ. તો 5:30 ઉપર થઈ ગયું છે તો જલ્દી વવાઈ જાય. ને અહીંયા છે આપણી મકાઈ તો જોઈ શકો. તો મકાઈ પણ વાવવાની છે અને આપણું ટ્રાયપોડ છે આ, ને એમાં સોળીનું બિયારણ છે આમાં, તો એ પણ વાવી દઈએ આપણે. ને લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ને આપણે રજકો પણ વાઢીને નાખી દીધો ગાયોને. ને આ બાજુ આપણી જુવાર એ રાત્રે પાઈ દીધી. તો રાત્રે આજે પણ લાઇટ નથી આવી, 12:30 લાઇટ આવી હતી. તો સવારે 5 વાગ્યા લગીને પાણી આમાં જતું જુવારમાં, તો એ પી ગઈ. તો જુવાર પણ સરસ મજાની થઈ ગઈ છે આપણી. ચાલો જોતા રહીજો વિડીયો. આમાં છે સોળી મિત્રો, આપણી દેશી સોળી, બહુ જૂનું બિયારણ છે, આપણે સાચવી રાખ્યું છે. તો જો આ સોળી છે ને આ સોળી રહી આપણે 30 થી 40 દિવસમાં શીંગું ઉતારે એવી થઈ જાય. એટલે આપણે ઘણા વરાયથી આપણે એ જ સોળી વાવી છે, દેશી સોળી છે, આપણે ઘરનું જ બિયારણ છે. તો આપણે તમે સોળી અમારી જોઈ હોય તો આપણા હિન્દી ચેનલમાં છે એના વિડીયો, તો જોઈ લીજો. સોળી પણ જોરદાર થાય છે ને શીંગું પણ મસ્ત થાય એમાં. તો ચાલો અમે ચાલુ કરી દઈએ વાવવાનું અને તમે જોતા રહીજો વિડીયો. તો નીચે પહેલાં આપણે મકાઈ વાવી દઈએ, એટલે આપણે સોળી ગુવાર ઉપર રાખશું અને મકાઈ નીચે. તો અત્યારે મકાઈનું વાવેતર થાય છે તો જોઈ શકો તમે. ને બેક થોડીક હળી ગઈ છે એટલે ઘાટી થોડીક વાવી છે, તો એટલા માટે. તો ચાલો મકાઈ તો વાવી દઈ ને પછી સોળી ગુવાર વાવી દઈ. આપણે મકાઈ વવાઈ ગઈ ને હવે અત્યારે સોળીનું વાવેતર થાય છે. તો જો કલ્પેશ સોળી વાવે છે અત્યારે. તો સોળી વવાઈ જાય પછી આપણે ગુવાર વાવી દઈ. અને સુરજ દાદા પણ જો એટલે પોગી ગયા છે. ને હવે થોડોક ટાઈમ છે તો આપણે જલ્દી વાવી દઈએ. પણ વાવેતર થઈ ગયું છે. તો હવે આજે સાંજે 10:30 કે 12:30 લાઇટ આવે એટલે પાણી પાઈ દઈ. તો જો આપણે આ ગુવાર વાવ્યો છે અને હવે આમાં કોક આપણે ક્યાંક ભીંડો નથી ઉગ્યો ને અહીંયા આપણે પાછો વાવી દઈ એટલે ફરી ઉગી જાય. તો એ બાકી રહ્યું છે અને પછી આપણે વિડીયો પણ એન્ડ કરીએ. ને બાપુ રચકામાં દવા છાંટે છે કે બહુ ઘણી બધી જીવાત આવી છે એટલે રચકામાં દવા છાંટે બાપુ અત્યારે. તો મેં ગુવારની વાવી દીધું. તો હાલો પછી મળીએ આપણે ને વિડીયો પણ પૂરો કરી દઈએ આપણે અહીંયાથી. ને દાદા પણ જો એટલે પોગી ગયા ને કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. મને જો આવો વ્યૂ થાય એટલે બહુ મજા આવે જોવાની. તમને ગમે આવો વ્યૂ તો કમેન્ટ કરજો, ગમતો હોય તો જોઈ શકો. હાલો પછી આપણે વિડીયો પણ પૂરો કરીએ અહીંયા. તો મિત્રો આજનું શાકભાજી વાવવાનું કામ પૂરું થઈ ગયું. તો હવે વિડીયો પણ આપણે પૂરો કરીએ અહીંયા.
તો કાલથી આપણે ઘઉંનું કામ ચાલુ કરવાનું છે. તો થોડોક ટેકો દેવા આવજો બધાય, એટલે જલ્દી આપણા ઘઉં પણ વઢાઈ જાય. તો થોડોક ટેકો દેવા આવજો. તો ચાલો, આજે પીંડાનું કામ પણ પૂરું થઈ ગયું. ખાલા બુરવાના હતા તો એ પણ બુરાઈ ગયા બધાય. તો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. અને આવતીકાલથી પાછી IPL પણ ચાલુ થાય છે. તો તમારી ફેવરેટ ટીમ કઈ છે એક કમેન્ટ કરજો. તો મારી ફેવરેટ ટીમ તો છે CSK. મારી કઈ ફેવરેટ ટીમ છે તો એક કમેન્ટ કરજો. તો હાલો, આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી